રાજ્યના પોલીસ વડા આજે વય નિવૃત્ત થઈ રહ્યા છે। વર્ષ 1989ની બેચના આઈપીએસ વિકાસ સહાય આજે વય નિવૃત્ત થઈ રહ્યા છે। એક્સટેન્શન મામલે હજી કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી। સાંજ સુધીમાં રાજ્ય સરકાર ડીજીપી મુદ્દે મહત્વનો નિર્ણય લઈ શકે છે। કેન્દ્ર સરકારમાં ડેપ્યુટેશનના આઈપીએસ શમશેર સિંહનું ડીજીપીની રેસમાં નામ હાલ જોડાઈ રહ્યું છે। આઈપીએસ મનોજ અગ્રવાલ, આઈપીએસ એલએન રાવનું નામ પણ ચર્ચામાં છે। આઈપીએસ મનોજ અગ્રવાલ આગામી ઓક્ટોબર મહિનામાં નિવૃત્ત થશે। અમદાવાદ શહેરના સીપી જીએસ મલિકનું નામ પણ ડીજીપીની રેસમાં આગળ છે। જીએસ મલિકને ડીજીપી નિયુક્ત કરાય તો 4થી વધુ આઈપીએસ અધિકારીને સુપરસીડ કરવા પડે। જીએસ મલિક ઓક્ટોબર 2028માં નિવૃત્ત થશે। ગુજરાત રાજ્યના નવા પોલીસ વડાની આજે જાહેરાત થશે અને ડીજીપી વિકાસ સહાય આજે નિવૃત્તિ લઈ રહ્યા છે। તો નવા ડીજીપી તરીકે જીએસ મલિક અને સિનિયોરિટી પ્રમાણે KLN રાવનું નામ પણ સામે આવી રહ્યું છે। વિકાસ સહાય પછી સિનિયર અધિકારીની વાત કરીએ તો મનોજ અગ્રવાલનું નામ પણ ચર્ચામાં છે। મનોજ અગ્રવાલને પણ ચાર્જ સોંપાઈ શકે છે કેમ કે મનોજ અગ્રવાલ સપ્ટેમ્બર મહિનામાં નિવૃત્ત થઈ રહ્યા છે। વધુ વિગતો જાણીશું। ફોનલાઈન પર સંવાદદાતા મલ્હાર અહીંયા જોડાયા છે। મલ્હાર, મોટી ખબર, પોલીસ વડા આજે વય નિવૃત્તિ લઈ રહ્યા છે જેમાં ઘણા નામો પણ ચર્ચાઈ રહ્યા છે। ચોક્કસથી એટલી નજર કરવા જોઈએ તો રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય આજે જે છે તે વય નિવૃત્ત થઈ રહ્યા છે। જોકે રાજ્ય સરકાર દ્વારા તેમના ઉત્તરાધિકારી કોણ અને શું વિકાસ સહાયને આગામી 3 માસનું ડીજી પદનું એક્સટેન્શન આપે તે મામલે હજુ સુધી રાજ્ય સરકાર દ્વારા જે છે તે કોઈ નિર્ણય કરવામાં નથી આવ્યો। આજે સાંજ સુધીની અંદર રાજ્ય સરકાર આ મામલે જે છે તે પોતાનો નિર્ણય લઈ શકે છે કે વિકાસ સહાયને જે છે તે ડીજી તરીકે આગામી 3 માસનું એક્સટેન્શન આપીને તેમને યથાવત રાખવા કે તેમના સ્થાને જે 4 નામો જે અત્યારે રેસમાં ચાલી રહ્યા છે। શમશેર સિંહ જે છે તે સૌથી સિનિયર જે છે, પરંતુ તેઓ અત્યારે કેન્દ્ર સરકારમાં ડેપ્યુટેશન ઉપર છે ને તેઓ પણ આગામી 2 માસના ગાળામાં જે છે તેઓ પણ રિટાયર થઈ રહ્યા છે। એટલે કે તેમને ડીજીપી નું સ્થાન આપવું કે ન આપવું તે મામલે જે છે તે રાજ્ય સરકાર ચર્ચા કરશે। આ ઉપરાંત સિનિયોરિટી પ્રમાણે જે છે તે સિવિલ ડિફેન્સના ડીઆઈજીજી તરીકે અત્યારે જે છે આઈપીએસ અધિકારી મનોજ અગ્રવાલ, તેઓને પણ જે છે તે રાજ્ય સરકાર જે છે તે ડીજીપી તરીકે મૂકી શકે છે, પરંતુ તેમનો નિવૃત્તિનો સમયગાળો જે છે લગભગ સપ્ટેમ્બરથી ઓક્ટોબર માસનો છે। એટલે કે તેમને મૂકવા કે ન મૂકવા તે મામલે પણ સરકાર જે છે તે વિચારણા કરી શકે છે। આ ઉપરાંત ડોક્ટર KL રાવ જે છે જે જેલ વડા છે તેઓ પણ જે છે તેમનું નામ પણ ડીજીપીની રેસમાં છે। તદુપરાંત અમદાવાદ શહેરના સીપીની જો વાત કરીએ જીએસ મલિકની, તો તેઓ પણ જે છે તે પોલીસ વડાની રેસમાં નામ જે છે તેમનું અત્યારે ચર્ચાઈ રહ્યું છે, કારણ કે તેમનો સમયગાળો જે વય નિવૃત્તિનો છે તે લગભગ 2028નો છે। એટલે કે રાજ્ય સરકાર હવે રાજ્યના પોલીસ વડાની જવાબદારી કોને સોંપે છે તે આજ સાંજ સુધીમાં ચિત્ર જે છે તે સંપૂર્ણપણે જે છે તે સ્પષ્ટ થઈ જશે। બિલકુલ મલ્હાર, આભાર વિગતો બદલ।